ચીને એવું કામ કર્યું કે અમેરિકા બ્રિટનની ઊંઘ હરામ થઈ ગઈ. બંને દેશો ચિંતામાં. ચીનના અક્કડ વલણથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ તેની જાસૂસી પણ કોઈનાથી છુપાયેલી નથી. એટલા માટે જ ઘણી વખત ભારતે પણ ડેટા લીક મામલે ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. હવે બ્રિટને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટનની GCHQ ગુપ્તચર એજન્સીના વડાએ ચીનની જાસૂસીને એક ગંભીર પડકાર ગણાવ્યો છે. અહેવાલ મુજબ અમેરિકા અને પશ્ચિમી દેશો હવે ચીન દ્વારા કરાતી જાસૂસી પ્રત્યે સંવેદનશીલ બની ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન પશ્ચિમી દેશોમાં જાસૂસી કરાવવા અલગ રીત અપનાવે છે, જેના લીધે તેની પ્રવૃત્તિઓને પકડી પાડવી અથવા તેનો સામનો કરવો મુશ્કેલ બની રહે છે. ચીની જાસૂસોની પ્રાથમિકતા પણ અલગ છે. એક ગુપ્તચર અધિકારીના અંદાજ પ્રમાણે ચીનમાં લગભગ 6 લાખ લોકો જાસૂસી અને સિક્યોરિટી માટે કામ કરે છે, જે વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતાં ઘણા વધારે છે. બ્રિટિશ જાસૂસી સંસ્થા MI5 કેન મેકકલમનું કહેવું છે કે એકલા બ્રિટનમાં 20,000થી વધુ લોકોનો લિંક્ડઇન જેવી નેટવર્કિંગ સાઇટ પર ચીની જાસૂસોના સંપર્કમાં આવ્યા હતા. કેન કહે છે કે તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. બ્રિટન, બેલ્જિયમ અને જર્મની જેવા દેશોમાં પણ ચીનના જાસૂસી સક્રિય છે. કેનેડામાં પણ આ મામલે તપાસ ચાલી રહી છે. અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તો ચીનના વિદેશી પોલીસ સ્ટેશન હોવાના પણ દાવા કરાયા છે. રિપોર્ટમાં સુરક્ષા અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ચીનના ગુપ્તચર અધિકારીઓ જમીન પર જાસૂસીનો શારીરિક ઉપયોગ કરવાને બદલે દૂરથી કામ કરે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.